વાલ્મીકી રામાયણમાં સ્વયં વાલ્મીકીજીના મુખે ગવાયું છે, કાવ્યમ રામાયણમ કૃષ્ણમ સીતાયાસ ચરિતમ મહત. જેને હું ને તમે રામકથા તરીકે ઓળખીએ છીએ, જેને હું તમે રામાયણ, અને આ કહેનારું કોણ છે? જેને સ્વયં રામાયણ લખી છે એવા આદિ કવિ વાલ્મીકીજી કહે છે કે રામાયણ શું છે? રામાયણ સીતાયાસ ચરિતમ મહત. રામાયણમાં સીતાજીનું ચરિત્ર સૌથી મહિમાવંતું છે. બોલો, નામ હે રામાયણ, રામાયણ યાને રામ કી યાત્રા, અને એમાં સીતાયાસ ચરિતમ મહત, મહત યાને સૌથી મહત્વનું, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર ઇન એન્ટાયર રામકથા, સીતાયાસ ચરિતમ મહત. એ કોઈ સૌથી મહત્વનું કેરેક્ટર પાત્ર હોય તો એ સીતાજી છે. અને આખી રામકથાનું હું ને તમે દર્શન કરીએ ને તો સમજાય કે સીતાજી જ્યાં જ્યાં હતા ને ત્યાં ત્યાં રામ ગયા. વહી તો રામકથા હે. જ્યાં જ્યાં સીતાજી ગયા ને રામ એની વાય વાય ગયા, પાછળ પાછળ ગયા. ઈ જ તો રામાયણ છે. સૌથી પહેલા ભગવાન વનમાં ક્યારે ગયા? વિશ્વામિત્રજી લઈ ગયા. ભગવાન હજી પૂર્ણ યુવા અવસ્થામાં નથી, અને વિશ્વામિત્ર ગુરુ દશરથજી પાસેથી રામ અને લક્ષ્મણને લઈને જાય છે. તો સૌથી પહેલા ભગવાન વનમાં ગયા ત્યારે ભગવાન આમ જોવા જઈએ તો અંતિમ ગંતવ્ય આય તો રાક્ષસોને મારવા, આ કરવું તે કરવું, વચ્ચે અહલ્યાજીનો ઉદ્ધાર કરવો, એ બધી લીલાઓમાંથી પસાર થતા થતા પણ મેઇન કામ શું હતું? મુખ્ય કામ હતું મિથિલા નગરી પહોંચવાનું હતું. એ નિયતિ હે. તો પહેલી વાર વનમાં ગયા તો સીતાજી જ્યાં હતા ને એની પાસે ત્યાં રામજી દોટ મૂકે છે. અને બીજી વાર મુખ્ય વનવાસ 14 વર્ષના વનવાસમાં જ્યાં સીતાજી હતા એ તરફ રામજીની ગતિ હતી. જો સીતાજી દક્ષિણમાં ન ગયા હોત, લંકામાં ન ગયા હોત, રાવણ એનું હરણ કરીને ન લઈ ગયો હોત, તો બની શકે કે 13 વર્ષ, શરૂઆતના 13 વર્ષ તો ચિત્રકૂટ અને આવા બધા વિસ્તારોમાં સુખેથી પસાર થયા. રામાયણમાં જો 14 વર્ષનો વનવાસ છે. 14 વર્ષના વનવાસમાં પેલા 13 વર્ષ સીતાજી અને રામજીનું સુંદર મજાનું જીવન ચાલી રહ્યું છે. વનમાં વિચરણ કરે છે. આ વનની તકલીફો હોય બરાબર, પણ સુંદર રમણીય પહાડો છે, સરિતાઓ છે, ઋષિમુનિઓના આશ્રમોમાં દર્શન કરતા કરતા 14 વર્ષમાંથી 13 વર્ષ પસાર સુખરૂપે થઈ જાય છે વનમાં. 14મા વર્ષમાં, છેલ્લા વર્ષમાં રાવણ સીતાજીનું હરણ કરી જાય છે. અને જો કદાચ રાવણ સીતાજીનું હરણ ન કરી ગયો હોત તો બની શકે કે ભગવાન આ ચિત્રકૂટને એ જ વિસ્તારમાં સીમિત રહી ગયા હોત. એની ગતિ વિશાળ જે ભારતનો બીજો પ્રદેશ છે ત્યાં સુધી થઈ જ ન હોત. તો સીતાજી લંકામાં હતા એટલે ભગવાનને આમ ઉત્તરથી લઈને છેટના દક્ષિણના દરિયા કિનારા સુધી જવું પડ્યું. સીતાયાસ ચરિતમ મહત. તો રામાયણની ખરી કથા એ સીતાજીની કથા છે. એવું મારો અંગત અભિપ્રાય છે, મારી અંગત સમજણ છે એવું નથી. स्वयं वाल्मीकि जी कह रहे हैं काव्यम रामायण कृत्स्नम सीतायास चरितम महत. आओ આ સુંદર મજાની રામકથામાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. જે સમય સંજોગોમાં અત્યારે આપણે છીએ એ સમય સંજોગોને ધ્યાનમાં રાખીને રામકથાને એની તાત્વિક, માર્મિક, થોડી હળવી ફૂલ જેવી, થોડી ગહન, તાત્વિક, માર્મિક, હળવી ફૂલ જેવી, સાથે સાથે હળવી ફૂલ જેવી
ભગવત ચર્ચામાં આપણે આવનારા 7 દિવસ રામ રસ પીવા હું ને તમે અહીંયા ભેગા થયા છીએ. હજારો વર્ષોથી ગ્રંથસ્થ શબ્દસ્થ શ્રી રામનું ચરિત્ર જ્યારે વ્યાસપીઠના માધ્યમથી કંઠસ્થ થાય અને વ્યાસપીઠના માધ્યમથી રામચરિત ગવાય અને અહીં ઉપસ્થિત શ્રોતાઓને કર્ણસ્થ થાય અને એ કર્ણસ્થ થઈ અને ભગવાન સિયાવર રામ અને ચંદ્ર મારા ને તમારા કર્ણસ્થથી હૃદયસ્થ થાય, એ આ રામકથાનો મુખ્ય હેતુ છે. ગ્રંથસ્થ, શબ્દસ્થ, કંઠસ્થ, કર્ણસ્થ અને અંતિમ લક્ષ્ય છે હૃદયસ્થ. શ્રી રામ મારા ને તમારા હૃદયમાં બિરાજે.